નમસ્કાર. ધોરણ 12ના પરિણામો તો આવી ગયા છે અને હવે જે ઉમેદવારો પ્રાઇમરી શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક બહુ જ મોટા અને અગત્યના સમાચાર છે. 2026ની પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટની એડમિશન પ્રક્રિયામાં એક ક્રાંતિકારી અને સંપૂર્ણ ડિજિટલ ફેરફાર આવ્યો છે. તો ચાલો આજના આ ખાસ માહિતી સત્રમાં આખી નવી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજીએ. આજે આપણે મુખ્યત્વે કયા મુદ્દાઓ જોવાના છીએ? શરૂઆતમાં વાત કરીશું ડિજિટલ એડમિશન તરફના આ નવા બદલાવની, ત્યારબાદ ફોર્મ ભરવાની મહત્વની તારીખો, કયા અગત્યના ડોક્યુમેન્ટ્સ જોઈશે તેનું ચેકલિસ્ટ, વયમર્યાદાના નિયમો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને છેલ્લે સીટની ફાળવણી કઈ રીતે થશે તે સમજીશું. ચાલો ફટાફટ આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1ની, એટલે કે આ નવા ડિજિટલ એડમિશન તરફના પ્રયાણ વિશે. જુઓ, અત્યાર સુધી જે ધીમી ઓફલાઈન સિસ્ટમ હતી ને એ હવે સંપૂર્ણપણે ભૂતકાળ બની ગઈ છે. પણ અહીંયા એક બહુ જ મોટી ગેરસમજ ટાળવાની ખાસ જરૂર છે. 7મી તારીખે જે સામાન્ય કોલેજ પોર્ટલ ખુલી રહ્યું છે, જેમાં બીએ, બીએસસી કે બીકોમના એડમિશન થાય છે તે, અને પીટીસી માટેનું પોર્ટલ, આ બંને બિલકુલ અલગ છે. પીટીસી માટે સરકારે એકદમ નવું અને સ્વતંત્ર પ્લેટફોર્મ બનાવ્યું છે, એટલે એડમિશન લેતી વખતે આ બંને પોર્ટલ વચ્ચે કન્ફ્યુઝ ન થવાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. હવે આગળ જોઈએ વિભાગ 2, જેમાં આપણે અરજી માટેની અમુક ખૂબ જ મહત્વની તારીખો વિશે વાત કરીશું. આ નવી ઓટોમેટેડ સિસ્ટમમાં સમય જ બધું છે, એટલે આ એક આંકડો ખાસ મગજમાં ફિટ કરી લેવા જેવો છે, 22. એવી પૂરી શક્યતા છે કે 22 તારીખની આસપાસ સ્થાનિક ન્યૂઝપેપર્સમાં સંપૂર્ણ ટાઈમટેબલ સાથેની સત્તાવાર એડમિશન જાહેરાતો આવી જશે. એટલે અત્યારે રોજ છાપા પર નજર રાખવી બહુ જ અગત્યની બની જાય છે. અને હા, એક બહુ અગત્યની વાત, પહેલાંનો ઓફલાઈન સમયમાં ફોર્મ ભરવા માટે આરામથી 10થી 15 દિવસનો સમય મળતો હતો, પણ હવે એવું નહીં થાય. આ નવી ડિજિટલ સિસ્ટમમાં અરજી માટેનો સમયગાળો ઘણો જ ટૂંકો હોવાની ધારણા છે. આનો સીધો અર્થ એ છે કે જેવી જાહેરાત આવે કે તરત જ કોઈપણ જાતના વિલંબ વિના તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. રાહ જોવાનો તો હવે કોઈ વિકલ્પ જ નથી રહ્યો. ચાલો હવે પહોંચીએ વિભાગ 3 પર, જે છે અગત્યના ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ. છેલ્લી ઘડીની દોડધામથી બચવું હોય તો અસલ ડોક્યુમેન્ટ્સનું આ લિસ્ટ અત્યારે જ ભેગું કરી લેવું જોઈએ. જુઓ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ્સ, આધાર કાર્ડ, નવા પાસપોર્ટ સાઇઝના ફોટા અને ખાસ કરીને ટ્રાયલ સર્ટિફિકેટ, જે ઉતાવળમાં અવારનવાર ભૂલાઈ જતું હોય છે. આ ઉપરાંત જો લાગુ પડતા હોય તો જાતિ કે નોન ક્રીમી લેયરના ઓરિજિનલ પ્રમાણપત્રો પણ જોઈશે. આ ડિજિટલ પ્રક્રિયામાં આ બધું જ તરત અપલોડ કરવાનું થશે, એટલે ફાઇલ તૈયાર જ રાખવી હિતાવહ છે. ડોક્યુમેન્ટ્સ પછી હવે વાત કરીએ વિભાગ 4ની, વયમર્યાદા અને તેમાં મળતી મુક્તિ અંગે. અરજી કરવા પાછળ સમય અને મહેનત લગાવતા પહેલાં આપણે એલિજિબલ છીએ કે નહીં તે ચેક કરવું સૌથી પહેલું અને જરૂરી કદમ છે. ઉંમરના નિયમો એકદમ સ્પષ્ટ છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમર 24 વર્ષની છે. પણ અનામત વર્ગ એટલે કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે સારા સમાચાર છે. તેમને ઉંમરમાં પૂરા 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે તેઓ 29 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. જે ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે થોડા મોડા જોડાવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ ખરેખર એક અદ્ભુત તક છે. હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ, વિભાગ 5, આખી ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે થશે? 2026ના આ નવા અપગ્રેડની સૌથી મોટી રાહત ખબર છે શું છે? ગાંધીનગર સુધીના લાંબા ધક્કા હવે પૂરા. બધું જ ડિજિટલ થઈ ગયું છે, અને તે પણ માત્ર 3 જ સરળ સ્ટેપ્સમાં. પહેલું સ્ટેપ, પોતાની તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ઓનલાઈન ભરી દો. બીજું સ્ટેપ, પોતાની પસંદગીની કોલેજોને અગ્રતા ક્રમમાં એટલે કે પ્રાયોરિટી મુજબ ગોઠવો, જેમ કે ઘરની સૌથી નજીકની કોલેજ પહેલા નંબરે. અને ત્રીજું સ્ટેપ, ધોરણ 12ના મેરિટના આધારે ઓટોમેટેડ સિસ્ટમ સીટ ફાળવે તેની શાંતિથી રાહ જુઓ. છે ને એકદમ સરળ? અને હવે આજના સત્રનો છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો, વિભાગ 6, સીટની ફાળવણી અને મેરિટ. આખી પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે તેને જરા ડીકોડ કરીએ. શરૂઆત થશે ફેઝ 1થી, જેમાં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. ત્યાર પછી ફાળવણીના અલગ રાઉન્ડ્સ શરૂ થશે. અને આ બધું પાર કર્યા પછી આવે છે સૌથી નિર્ણાયક પગલું,
જો કોઈ રાઉન્ડમાં મેરિટના આધારે નંબર લાગી જાય તો એડમિશન ફાઇનલ કરવા માટે ઉમેદવારોએ પોતાના અસલ ડોક્યુમેન્ટ્સ અને ફી લઈને ફાળવવામાં આવેલી કોલેજમાં રૂબરૂ જવું પડશે. આ સ્ટેપ ફરજિયાત છે. અહીંયા એક બહુ જ અગત્યની પ્રોટીપ આપવા માંગુ છું. 2026 માટેના કોલેજોના નવા અને અપડેટેડ લિસ્ટ પર બારીક નજર રાખજો, જે ન્યૂઝપેપરની જાહેરાતો સાથે જ આવશે. શા માટે? કારણ કે દર વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં નવી સંસ્થાઓ ખુલતી હોય છે અને અમુક જૂની સંસ્થાઓ બંધ પણ થઈ જતી હોય છે. એટલે પસંદગીનું લિસ્ટ હંમેશા લેટેસ્ટ અને અત્યારે સક્રિય રીતે ચાલુ હોય તેવી કોલેજો પર જ આધારિત હોવું જોઈએ. તો આખી એડમિશન સિસ્ટમમાં થયેલો આ એક સંપૂર્ણ ઓવરહોલ છે. અને આની સાથે જ એક બહુ મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની આ નવી પેઢી જ્યારે આ ઓનલાઈન પોર્ટલ પરથી પસાર થશે ત્યારે શું આ ઐતિહાસિક ડિજિટલ પરિવર્તન ખરેખર પોતાના વચન મુજબની પારદર્શિતા અને ઝડપ લાવી શકશે? આ નવી પ્રણાલી કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું ખરેખર રોમાંચક રહેશે. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ સચોટ માહિતી માટે જોડાયેલા રહેજો.